ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 22મો. શિવ નૈવેદ્યનો સ્વીકાર અને બિલી પૂજા. ઋષય ઊચુઃ અગ્રાહ્યમ શિવ નૈવેદ્યમિતિ પૂર્વે શ્રુતમ વચઃ બ્રૂહિ તન્મિત નિર્ણયમ બિલ્વા મહાત્મ્યમ અપી સન્મુને. ઋષિ બોલ્યા, હે ઉત્તમ મુનિસુત, અમે આવું વચન સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય ગ્રહણ કરવું નહીં, તો તેનો નિર્ણય અને બિલીનો મહિમા પણ તમે કહો. સુત બોલ્યા, હે મુનિઓ, શિવનું વ્રત ધરનાર તમે ધન્ય છો. હું પ્રીતિ સાથે બધું હમણાં જ કહું છું, તેને તમે સાવધાનથી સાંભળો. પવિત્ર, શુદ્ધ, સારું વ્રત પાળનાર અને દ્રઢ નિશ્ચયવાળા શિવ ભક્તે શિવ નૈવેદ્ય ખાવું, તે ન લેવાય એવી ભાવનાનો પણ ત્યાગ કરવો. શિવ નૈવેદ્યનું દર્શન કરવાથી પણ બધા પાપો દૂર થાય છે, અને શિવ નૈવેદ્ય ખાધું હોય તો કરોડો પુણ્ય પ્રાપ્ત થાય છે. હજારો કે અબજો યજ્ઞો કરવાની જરૂર નથી. કેવળ શિવનું નૈવેદ્ય જ ખાધું હોય તો પ્રાણી શિવની એકતા પામે છે. જે ઘરમાં શિવના નૈવેદ્યનો પ્રચાર પણ થાય છે તે ઘર આખું પવિત્ર થાય છે, અને બીજાને પણ તે પવિત્ર બનાવવામાં કારણ બને છે. આવેલા શિવ નૈવેદ્યને મસ્તકથી ગ્રહણ કરી શિવનું સ્મરણ કરીને હર્ષ અને પ્રયત્નથી તે ખાવું. શિવ નૈવેદ્ય આવ્યું છે તેને બીજે સમયે લઈશું એમ ઢીલ કરવાથી પણ મનુષ્યને પાપ લાગે છે. જેને શિવ નૈવેદ્ય લેવાની ઈચ્છા થતી નથી તે અતિશય પાપી કરતાં પણ વધારે પાપી છે, અને તે અવશ્ય નરકમાં પણ જાય છે. માટે સોનું કે ચાંદીથી બનાવેલા ચંદ્રકાંત શંકરને જેણે હૃદય પર ધારણ કર્યા હોય એવા શિવની દીક્ષાવાળા ભક્તે એ શિવ નૈવેદ્ય ખાવું જ જોઈએ એમ શાસ્ત્રમાં કહેવાય છે. શિવની દીક્ષાવાળા ભક્તે દરેક પ્રકારના લિંગોનું મહાપ્રસાદ નામનું પવિત્ર નૈવેદ્ય ખાવું જ જોઈએ. જેઓ બીજા દેવોની દીક્ષાથી યુક્ત હોય છતાં જેમનું મન શિવની ભક્તિમાં રમતું હોય તેમના માટે શિવ નૈવેદ્ય ખાવાનો નિર્ણય તમે પ્રીતિથી સાંભળો. હે બ્રાહ્મણો, શાલિગ્રામ, પારો, પથ્થર, ચાંદી કે સોનાના લિંગની દેવો કે સિદ્ધોએ પ્રતિષ્ઠા કરેલી હોય, અને કાશ્મીરમાં સ્ફટિકનું કે રત્નનું જે લિંગ હોય છે, તેમજ બીજા બધા જે જ્યોતિર્લિંગો છે તેમનું નૈવેદ્ય ખાવું, તે ચાંદ્રાયણ વ્રત કર્યા સમાન કહેવાય છે. બ્રહ્મ હત્યા કરનાર પણ જે માણસ પવિત્ર થઈ શિવ નિર્માલ્ય ધારણ કરે છે અને શિવ નૈવેદ્ય ખાય છે તેના સર્વ પાપ તરત નાશ પામે છે. પરંતુ જ્યાં ચંડનો અધિકાર હોય છે ત્યાં માણસોએ એ નૈવેદ્ય ખાવું નહીં, પણ જ્યાં ચંડનો અધિકાર ન હોય ત્યાં તે ભક્તિથી ખાવું. બાણલિંગમાં, લોઢાના લિંગમાં, સિદ્ધલિંગમાં, સ્વયંભૂલિંગમાં તેમજ શિવની બધી પ્રતિમાઓમાં ચંડનો અધિકાર કરાતો નથી. શિવલિંગને વિધિપૂર્વક નવડાવી તે લિંગને નવડાવ્યાનું પાણી જે 3 વાર પીએ છે તેના 3 પ્રકારના પાપો જલ્દી નાશ પામે છે. જો કે શિવનું નૈવેદ્ય તેમજ તેમના પત્ર, પુષ્પ, ફળ કે જળ એમાંનું કંઈ પણ લઈ શકાતું નથી, તો પણ શાલિગ્રામની શિલાનો સ્પર્શ થવાથી તે સર્વ પવિત્ર થઈ જાય છે. હે મુનીશ્વરો, લિંગ ઉપર જે દ્રવ્ય ચડાવવામાં આવ્યું હોય તે ગ્રહણ કરાતું નથી, પણ લિંગના સ્પર્શથી જે રહિત હોય તેને અતિશય પવિત્ર થયેલું જાણવું. હે ઉત્તમ મુનિઓ, એ પ્રમાણે નૈવેદ્યનો નિર્ણય મેં તમને કહ્યો. હવે બિલીનો મહિમા તમે આદર અને સાવધાનથી સાંભળો. એ બિલીનું ઝાડ મહાદેવ સ્વરૂપ છે, તેની દેવોએ પણ સ્તુતિ કરી છે. તેનો મહિમા જેમ તેમ કઈ રીતે જાણી શકાય તેમ નથી, અર્થાત સહેજમાં તેનો મહિમા જાણી શકાતો જ નથી. લોકમાં જેટલા પવિત્ર તીર્થો પ્રખ્યાત છે તે બધા બિલીના મૂળમાં વસે છે. જે પુણ્યાત્મા પુરુષ બિલીના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવને પૂજે છે તે ખરેખર શિવને પામે છે. બિલીના મૂળમાં જે શિવના મસ્તક પર જળનો અભિષેક સિંચન કરે છે તેણે સર્વ તીર્થોમાં સ્નાન કર્યું ગણાય છે, અને તે જ પૃથ્વી પર પવિત્ર થાય છે. એ બિલીના મૂળની ચોપાસ કરેલા સર્વોત્તમ ક્યારાને પાણીથી ભરપૂર જોઈ મહાદેવ અત્યંત સંતોષ પામે છે. જે માણસ બિલીના ઝાડને ચંદન, પુષ્પ આદિથી પૂજે છે તે શિવલોકને પામે છે, અને તેની સંતતિ સુખથી વધે છે. બિલીના મૂળમાં જે આદર સાથે દીપમાળા પ્રગટાવે છે તે તત્વજ્ઞાન પ્રાપ્ત કરી મહેશ્વરમાં લીન થાય છે. બિલીની શાખાને હાથમાં લઈ તેનું નૌપાન ગ્રહણ કરીને
જે બીલીના ઝાડને પૂજે છે તે બધા પાપથી છૂટી જાય છે. જે બીલીના મૂળ પાસે બેસાડી શિવ ભક્તને ભક્તિથી જમાડે છે તેનું 1 ગણું પુણ્ય પણ કરોડ ગણું થાય છે. બીલીના મૂળ પાસે બેસાડી જે શિવ ભક્તને દૂધ અને ઘી સાથે અન્ન જમાડે છે તે દરિદ્ર રહેતો નથી. હે બ્રાહ્મણો, પ્રવૃત્તિવાળા તેમજ નિવૃત્તિવાળા ભક્તોના ભેદને લીધે શિવલિંગનું સાંગોપાંગ પૂજન આમ 2 પ્રકારે કહ્યું છે. પ્રીતિવાળા મનુષ્યોએ પીઠની પૂજા સર્વ ઈચ્છિત આપનારી થાય છે અને તે પ્રવૃત્તિવાળા મનુષ્ય સર્વ પ્રકારની પૂજા પાત્રથી જ કરવી. અભિષેક કર્યા પછી ડાંગરના અનાજનું નૈવેદ્ય કરવું અને પૂજા કરી રહ્યા પછી શિવલિંગને એક શુદ્ધ દાબડામાં મૂકી બીજા અલગ ગરગમાં રાખવું. જેઓ હાથથી પૂજા કરતા બંધ થયા હોય તેમને પોતાના ભોજન અર્પણ કરવું અને તેવા નિવૃત્તિવાળા માર્ગવાળા મનુષ્યો માટે તો શ્રેષ્ઠ સૂક્ષ્મ શિવલિંગ જ ઉત્તમ ગણાય છે. તેમણે ભસ્મથી જ પૂજન કરવું અને ભસ્મ જ નિવેદન કરવી અને પૂજા કર્યા પછી તે સૂક્ષ્મ લિંગને સદા મસ્તક પર ધારણ કરવું. વિભૂત્યમર્ચનમ કુર્યાદ મૂર્તિ ચ નિવેદયેત પૂજામ કૃત્વા તથા લિંગ શીર્ષા ધાર્યેત સદા. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં શિવ નૈવેદ્યનો સ્વીકાર અને બીલી પૂજા નામનો 22મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની.